નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે કરા સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। 3 થી લઈને 6 મે દરમિયાન ભર ઉનાળે રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી કરી છે। તારીખ 3 થી લઈને 6 મે દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 3 થી લઈને 6 મે દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી કરી છે। રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે કહ્યું કે હીટ વેવની પણ શક્યતા છે। કાળઝાળ ગરમી બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી થતાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 3 થી લઈને 6 મે દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ આવશે તેવું ગુજરાત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જેમાં ખાસ કરીને 3 તારીખે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો 4 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર અને અમરેલી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 5 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 6 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 6 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો 6 તારીખે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે હાલ તો હવામાન વિભાગ દ્વારા 3 તારીખથી લઈને 6 તારીખ સુધીની આગાહી જ આપવામાં આવી છે, પણ આવનારી 10 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ કેટલાક અન્ય હવામાન મોડેલો પ્રમાણે પણ જણાઈ રહી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।